નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનો કથાંશ એ કૃષ્ણની બાલલીલામાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો, એક વખત બને છે એવું, ગોવર્ધન પર્વત ઉંચકવાની કૃષ્ણની લીલા પૂર્ણ થઈ ગઈ પછી ગાયો ચરાવતા ચરાવતા કૃષ્ણ અને એના મિત્રો બેઠા હોય છે. ખાસ કરીને કૃષ્ણના મિત્રમાં મુખ્યત્વે ઘણા બધા હતા, પરંતુ શ્રીદામા, સુલભ અને મધુમંગલ. કૃષ્ણ મધુમંગલને માધુરી તરીકે બોલાવતા, કારણ કે આ મધુમંગલ કે જેને કૃષ્ણ માધુરી તરીકે સંબોધન કરતા, આ એમનો બાલસખા ખૂબ ટીકળી હતો અને આખો દિવસ એ કૃષ્ણના મિત્ર મંડળની અંદર હંમેશા વિનોદ કરતો રહેતો હતો અને કૃષ્ણની પણ ઠેકડી ઉડાડે એવો મિત્ર હતો. પરંતુ કૃષ્ણને આ મિત્ર બહુ ખૂબ જ પ્રિય હતો. એક વખત આ જ માધુરી મધુમંગલ કૃષ્ણ બેઠા હોય છે ત્યારે કાનાને પ્રશ્ન કરે છે. મધુમંગલ કહે છે કે હે કાનુડા, સાવ સાચી વાત કરજે, કોઈ પણ પ્રકારની મુસદ્દીગીરી નહીં, જૂઠાણું નહીં, સાચે સાચી વાત કરવાનો હોય તો મારે તને પ્રશ્ન કરવા છે. એટલે ઠાકરે હા કહી કે પૂછને દોસ્ત, તું તો મારો મિત્ર છો, એમાં શું વાંધો, આપણી વચ્ચે કોઈ ભેદરેખા છે જ નહીં. ત્યારે મધુમંગલ કૃષ્ણને પ્રશ્ન કરે છે કે કૃષ્ણ, મને એ સમજાતું નથી કે બધું ગોકુળની અંદર રાબેતા મુજબ ચાલતું હતું, તારે ઇન્દ્ર સાથે સંઘર્ષ કરી ગોવર્ધન ઉંચકવો પડે, આવી બધી માથાકૂટ સામે ચાલીને શા માટે તે વહોરી લીધી? અને એ તો ઠીક છે, તું એકલો ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકી શકે એમ છે, છતાં તે બધા ગોકુળવાસીઓને બોલાવ્યા અને અમને બધાને ધંધે લગાડ્યા, અમને બધાને લાકડીઓના ટેકે એ ગોવર્ધન ઉંચકવાનું કરાયું. વાસ્તવમાં તું આ બધું કરી શકે એમ હતો, છતાં તે આ બે વસ્તુ કાના નથી સમજાતી. એક તો ગોકુળની અંદર રાબેતા મુજબ ચાલતું હતું, અરે ગોકુળ હું સમગ્ર સૃષ્ટિની અંદર બધું રાબેતા મુજબ ચાલતું હતું, એમાં તે ઇન્દ્રને છંછેડ્યો અને પછી ઇન્દ્ર ક્રોધિત થયા એટલે તે જવાબ વાળ્યો. જોકે તું જવાબ એકલો વાળી શકે એમ હતો, પરંતુ અમને બધાને સાથે જોડ્યા, ગોકુળવાસીઓને, ગોપીઓને, નંદબાવાને પણ તે ટેકો કરવાનું કીધું. તો કાના, આ તારી વાત સમજાતી નથી. ત્યારે કૃષ્ણ ખૂબ સરસ જવાબ આપે છે. વર્ષો પહેલા આપેલા એ આ કૃષ્ણનો જે ઉત્તર છે એ આજની તારીખે અને યુગો યુગો સુધી કૃષ્ણનો આ ઉત્તર હંમેશા પ્રસ્તુત રહે છે. કૃષ્ણ પોતાના બાલસખા માધુરીને કહે છે કે સાંભળ મિત્ર, ઇન્દ્રને મેં જાણી જોઈને છંછેડ્યો, કારણ કે સમગ્ર સૃષ્ટિનું જે ભરણ પોષણ કરે છે, જે સમગ્ર સૃષ્ટિના જીવાત્માને જીવનદાન આપે છે, એ આ સૃષ્ટિના નિર્માતા એવા પંચ તત્વ ઉપર આધારિત છે, કોઈ વ્યક્તિ નથી. અને વ્યક્તિ પૂજા જ્યારે થાય છે ત્યારે મૂળ તત્વનો નાશ થાય છે અને વ્યક્તિ પૂજામાંથી દંભ અને અહંકાર ઊભો થાય છે. અને મને એવું લાગ્યું ઇન્દ્રમાં તો આ અહંકાર ઊભો થયો જ હતો, એટલે એના અહંકારનો વધ કરવા અને બીજું મારા ગોકુળવાસી તેમજ આ સમગ્ર જગતના લોકોને એ બોધ આપવા કે તમારું અસ્તિત્વ એ સમગ્ર પ્રકૃતિ ઉપર આધારિત છે. તમારું શરીર પણ પંચતત્વથી બનેલું છે અને કુદરતે નિર્માણ કરેલી આ પ્રકૃતિ પણ પંચતત્વની છે. તમારે હકીકતે આદર કરવો હોય, પૂજા કરવો હોય, તો તમારે પ્રકૃતિની પૂજા કરવાની જરૂર છે, આ પર્યાવરણની સુરક્ષા કરવાની જરૂર છે. અને પ્રકૃતિ પાસે હંમેશા સંતાન થઈને એનો ઉપભોગ કરો, એનું દોહન જરૂર કરો,
પણ જ્યારે જ્યારે પ્રકૃતિનું શોષણ થશે ત્યારે પ્રકૃતિની અંદર ન ધારેલા પ્રલયો ઉભા થશે. એટલે માધુરી, મેં વ્યક્તિ પૂજાનો વિરોધ કરવા માટે પ્રકૃતિગત ઈશ્વરદત્ત જે વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા પોતા ઉપર જ લઈ અને વ્યક્તિ પૂજાનો મુગટ પહેરીને બેઠેલા ઇન્દ્રને પાઠ ભણાવવા અને સાથે સાથે જગતના લોકોને એ બોધ આપવા આ વસ્તુ મેં ઇન્દ્રને છંછેડ્યો હતો. વાત રહી બીજી, તું એમ કહે છો કે કાના તું એકલો પણ ગોવર્ધન ઉચકી શકીશ. એ તારી વાત સાચી છે, હું એકલો પણ ગોવર્ધન ઉચકી શકું અને દોસ્ત મારે ગોવર્ધન સુધી ન જવું પડે અને વરસાદ પણ બંધ થઈ જાય, એ બધું કરી શકું એમ છું. પરંતુ જો આ બધું મેં કર્યું હોત તો કર્મહીનતા આ સમગ્ર ગોકુળવાસીના માનસમાં ઘર કરી જાત. જ્યારે જ્યારે તમારો પ્રતિનિધિ, તમારો લીડર જ્યારે કોઈ કામ કરે છે તો એ સહયોગ સાથે તમારે સહયોગ આપવો જોઈએ અને સરખે ભાગે સહયોગ આપવો જોઈએ, જેથી કરીને આ ઉપલબ્ધિ અથવા તો જીવનમાં આવેલી આફતો એ બધા માટે છે. અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હોય, મુશ્કેલી ઊભી થઈ હોય, જ્યારે સંઘ શક્તિ, જ્યારે સંગઠન ભેગું થાય અને આફતની સામે પ્રતિકાર કરશે ત્યારે ગમે એવી મોટી આફત હશે તો પણ નાની થઈ જશે. એટલે ગોકુળવાસીઓને ને સમગ્ર જગતને સંદેશ આપવા માટે કે જ્યારે ધર્મની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની આફત ઊભી થઈ હોય ત્યારે ધર્મના રક્ષણ માટે, માનવતાના રક્ષણ માટે, પ્રકૃતિના રક્ષણ માટે જ્યારે દરેક સમાજના સભ્યો સંગઠિત થઈને ઈશ્વર કાર્યની અંદર ટેકો કરશે તો મોટામાં મોટી આફત છે એ ટળી જશે. અને ટળી તો જશે, એ આફત ધૂળ ચાટતી થઈ જશે. કૃષ્ણનો આ જવાબ સાંભળી મધુર ખૂબ ખુશ થઈ ગયો. મંગલે કહ્યું કે વાહ દોસ્ત વાહ, તારી લીલા અપરંપાર છે, તને સમજવો બહુ કઠિન છે, પણ ઠાકર તે આજે તારી ઠાવકાઈથી, તારા વિવેકથી તે ખરેખર ઉમદા સંદેશ આપ્યો છે. દોસ્તો, કૃષ્ણએ વર્ષો પહેલા પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિની સુરક્ષા અને વ્યક્તિ પૂજાનો વિરોધ ગોવર્ધન ઉંચકીને કર્યો હતો. વ્યક્તિની, સમષ્ટિની પૂજા, જે પ્રકૃતિના તત્વ સમષ્ટિનું કલ્યાણ કરે છે, એ પ્રકૃતિનો કણે કણ, એ પછી જળ હોય, વાયુ હોય, આકાશ હોય કે એ પંચતત્વનું કોઈ પણ નાનકડો અંશ હોય, એ પૂજનીય છે. કારણ કે જગતના તમામ સજીવ તત્વોને એ નિભાવે છે. પ્રકૃતિ છે તો જીવન છે, પ્રકૃતિનો નાશ થશે તો જીવન આપોઆપ સમેટાઈ જશે. કૃષ્ણનો આ ઉમદા સંદેશ વર્ષો પહેલા એમણે પોતાની બાળ લીલામાં આપ્યો હતો. પણ કમનસીબ એ છે કે આ બધા ગાંભીર્ય અને અદ્ભુત સિદ્ધાંતો સુધી આપણું ધર્મ જગત પહોંચી નથી શક્યું અને કથિત કર્મકાંડમાં પરોવાયેલું રહે છે અને પ્રકૃતિનું રક્ષણ નથી થતું. ત્યારે કદાચ ઠાકર નારાજ થતો હશે. ઠાકરની આ વાત સૌએ જગતના દરેક લોકોએ સમજવી જોઈએ અને ઠાકરની આ ઠાવકાઈ આપણા જીવનમાં ઉતારવી જોઈએ. ધન્યવાદ.